શ્રી કાઠી ક્ષત્રિય સમાજનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર એવા ઇષ્ટદેવ ભગવાન શ્રી સૂર્યનારાયણનું મંદિર નવા સૂરજદેવળ મંદિર મુકામે ઉપવાસ પર્વે નિમિત્તે શ્રી નવા સૂરજદેવળ મંદિરના મુખ્ય ભૂમિદાતા શ્રી દરબાર શ્રી રાણીક બાપુ સોમલાબાપુ ખાચર ચોટીલા તેમનું સ્ટેચ્યુ દુધરેજ જગ્યાના મહંત શ્રી જગતગુરુ શ્રી 1008 મહામંડલેશ્વર કનીરામબાપુના વરદ હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. દિવ્ય સંત મહંતો તેમજ સમાજના આગેવાનો યુવાનો વડીલોની હાજરીમાં શ્રી રાણીક બાપુ ખાચર ચોટીલા તેમના પરિવાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાવાથી નવા સૂરજદેવળ મંદિર સુધી શોભાયાત્રા નીકળી હતી, જેમાં અશ્વપ્રેમીઓ મોટી સંખ્યામાં અશ્વ સાથે જોડાયા હતા. ચોટીલા પાસે સૂરજદેવળ મંદિર ખાતે 3.5 દિવસ ઉપવાસ પર્વ અને પ્રતિમા અનાવરણ આજના શુભ દિવસ એટલે સંવત 2082 વૈશાખ સુધી ત્રીજતા 19 એપ્રિલ 2026ના દિવસે નવા સૂરજદેવળ સ્થાને શ્રી રાણીક બાપુ સોમલાબાપુ ખાચર તાલુકદાર ચોટીલા જેઓ નવા સૂરજદેવળના નિર્માણ માટે સંવત 1967 કારતક વદી 3 શનિવારે દેવસરના ટીંબાની 1800 વીઘા જમીન સૂરજદેવળને અર્પણ કરી મુખ્ય ભૂમિદાતા બનેલ તેમની યાદગાર સ્વરૂપે શ્રી 1008 પુ મહંત શ્રી કનીરામબાપુ વડવાળા મંદિર દુધરેજ ના વરદ હસ્તે શ્રી રાણીક બાપુની પ્રતિમાનું શાસ્ત્રીય વિધિસર અનાવરણ કરવામાં આવ્યું. તે મૂર્તિના મુખ્ય દાતા રાણીક બાપુ પરિવારના શ્રી વિકુભાઈ દાદાબાપુ તથા રઘુવીરભાઈ દાદાબાપુ દ્વારા પધારેલ તમામ સંતો મહંતોનું સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી 1008 પુ મહંત શ્રી શાંતિબાપુ નવા સૂરજદેવલ શ્રી મેઘમંડલેશ્વર પુ મહંત શ્રી રામબાલકદાસ બાપુ વડવાળા મંદિર દુધી શ્રી 1008 પુ મહંત શ્રી જગજીવનદાસ પુ સૂર્ય મંદિર જૂનાગઢ પુ મહંત શ્રી દેવાનંદ બાપુ આપા રતાની જગ્યા મોરડી પુ મહંત શ્રી બંસીદાસ બાપુ આપા જાલાની જગ્યા મેસરિયા પધારેલ તેમજ વિશાળ સંખ્યામાં કાઠી દરબારોના વડીલો હાજર રહી આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બન્યા. તે સમયે ચાલી રહેલા 3.5 દિવસના ઉપવાસ પર્વ અને સૂર્યચરિત્ર કથામૃતના સભાખંડમાં ધર્મસભા રાખવામાં આવેલ. તે સમયે ધર્મસભાના પ્રારંભ સ્વરૂપે મંદિરના ઐતિહાસિક પૂર્વભૂમિકા માટે મારે 2 શબ્દો સ્વરૂપે વાણીની સેવા માટે મને અવસર પ્રાપ્ત થયેલ તેનો આનંદ છે. તેમજ તે ઉપરાંત પુ કનીરામબાપુ ડો પ્રદ્યુમનભાઈ ખાચર શ્રી ભરતભાઈ વાળા ચુડા બારોટ શ્રી રામભાઈ દ્વારા પ્રસંગ અનુરૂપ વક્તવ્ય આપવામાં આવેલ. આજે નવા સૂરજદેવલ બાબતનો ઘટનાક્રમ જે મળે છે તેમાં કાઠી ક્ષત્રિયના રાજપુરોહિત ભગવાનજી ભીમજી સાવરકર જેઓ કાઠી જાગૃતિ નામનો અંક બહાર પાડતા હતા. તેમાં વર્ષ 2 અંક 11 સંવત 2005 તા 3 ઓગસ્ટ 1949 ક બુધવાર આજથી 77 વર્ષ પહેલા તે અંકમાં મોટે ભાગે નવા સૂરજદેવલ બા મંદિરની ઐતિહાસિક ઘટનાક્રમ હી લખ્યો છે, નોંધ કરી છે. તે બદલ કાઠી દરબાર સમાજ ભગવાનજી ભીમજીભાઈ સાવરકરનો હંમેશને માટે ઋણી રહેશે. તેને આપણે ન ભૂલવા જોઈએ. તેમજ ત્રિકમદાસ બાપુ અને તેમના શિષ્ય સો વિઠ્ઠલદાસ બાપુએ પણ ઘણી જ યાદગાર ઘટનાક્રમ લખ્યો છે, તેને સા પણ સંદર્ભે તરીકે આપણે પણ ન ભૂલવા જોઈએ.